ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતો અને ગરીબ લોકો સામે વારંવાર વિશ્વાસઘાત કરવામાં આવે છે, એની પીઠમાં છોરો ભૂકવામાં આવે છે। એક તરફ ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોય, કુદરતનો પ્રકોપ હોય, એવા સમયે સરકારે માયબાપ હોય છે અને ગરીબ જનતાને સરકાર માટે અપેક્ષા હોય છે કે આ સરકાર ક્યાંક અમારી વહારે આવશે। ત્યારે ગત ચોમાસાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ થયેલો અને એના કારણે લગભગ તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલા। ત્યારે પણ અમે ખેડૂત રેલી આયોજિત કરેલી, કલેક્ટર કચેરીને અમે આવેદનપત્ર આપેલું અને ત્યારે સરકારે એમ જાહેરાત કરેલી કે અમે બધાને અમે વળતર ચૂકવીશું। પરંતુ આજે 6-8 મહિના પસાર થઈ ગયા, હજી સુધી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, એમને એક પણ રૂપિયો મળ્યો નથી। 80% ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે। એના માટે આજે હજારોની સંખ્યામાં કલેક્ટર કચેરી આવીને અમે આવેદનપત્ર આપ્યું છે। બીજી તરફ જે માપણી કચેરી છે, DLRની કચેરી છે, ત્યાંના અધિકારીઓની ભયંકર મનમાની ચાલી રહી છે, દાદાગીરી ચાલી રહી છે। અઠવાડિયામાં 1 કે 2 દિવસ કર્મચારીઓ ઓફિસમાં આવે છે અને વર્ષોથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે। 2000ની સાલથી કોઈ તો 2022ની સાલથી કોઈ 2023ની સાલથી રોજ બિચારા ધક્કા ખાય। એનું ખેતર જે વર્ષોથી જ્યાં હતું, બાપ દાદાઓનું જે ખેતર હતું, એ ખેતરની સ્થળ સ્થિતિ આજે બદલાઈ ગઈ છે। કોકના 5 એકર હતા એના 2.5 એકર થઈ ગયા છે, 2.5 એકરવાળાના 3 એકર થઈ ગયા છે। આમ ભયંકર હદે અંધાધૂંધી ફેલાણી છે। પરંતુ જમીન માપણી કચેરી અને રાજ્ય સરકાર આ ખેડૂતો પ્રત્યે તદ્દન અસંવેદનશીલ હોય અને એટલા માટે એમણે કોઈ જ કાર્યવાહી કરતા નથી। આજે તમે જોયું કે સેંકડોની સંખ્યામાં ખેડૂતો અહીં આવ્યા છે। આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ સમજતી હોય કે આ ખેડૂતો એક દિવસ આંદોલન કરીને જતા રહેશે તો અમે એમને ખો ભૂલવાડી દેશું, એમને ધોળા દિવસે એમને તારા દેખાડી દેશું। હજી એમને ગુજરાતની જનતાની એમને પૂરી ખાતરી નથી કે આજ ગુજરાતની જનતાએ નવનિર્માણનું આંદોલન કરેલું છે, આજ ગુજરાતની જનતાએ દેશને આઝાદી આપવા માટેનું કામ કરેલું છે। પૂજ્ય બાપુ અને સરદાર આજ ભૂમિમાંથી જન્મેલા છે। એટલે ભારતીય જનતા પાર્ટી સાનમાં સમજે તો સારી વાત છે, બાકી એને એની ભાષામાં સમજાવતા અમને બરોબર આવડે છે।